પરમાત્માની નજીકમાં જાઓ તો પરમાત્મા પાવન કરી રહ્યા છે. પણ કબૂલ આપણે હંમેશા શું ભગવાનથી દૂર જ રહ્યા છીએ? અરે ઘણીવાર સાક્ષાત ભગવાનના સમક્ષમાં જઈ આવ્યા છીએ. કોણ કહે છે કે આપણે ભગવાનની પાસે નથી ગયા, નજીકમાં નથી ગયા, ભગવાનથી દૂર રહ્યા છીએ? ખોટી વાત છે. ભગવાનની પાસે જવું જરૂરી છે એ એક હકીકત છે. બીજી પણ એક હકીકત છે કે માત્ર પાસે જવાથી કોઈ દિવસ ડોલ ભરાય નહીં. ડોલ નળની પાસે તો જાય પણ એ ડોલ ઊંચી મૂકી દો તો ભરાય. પણ નળની પાસે ગઈ છે છતાં ન ભરાય. એને ભરાવવા માટેની બીજી શરત છે કે ડોલે સન્મુખ રહેવું જોઈએ. એનું મોઢું નળ તરફ હોવું જોઈએ. પાસે જાય પણ મોઢું ઊંધું રાખે તો કોઈ દિવસ ડોલ નહીં ભરાય. આપણે કાં તો પરમાત્માની પાસે ગયા જ નહીં, કદાચ ગયા હશે તો આપણો આત્મા પરમાત્માની સન્મુખ થયો નહીં, આપણો આત્મા સંસારની સન્મુખ જ રહ્યો. ત્યાં આગળ જઈને પણ આપણે સંસારને ભૂલી શક્યા નહીં. ત્યાં આગળ જઈને પણ આપણે સંસારની બાજુ ઉપર મૂકી શક્યા નહીં. જોડા બહાર ઉતારીને જનારા આપણે સંસાર બહાર ઉતારીને ભગવાન પાસે ગયા. શું કામ જોડા ઉતારવાના? ચામડાના તો અશુદ્ધ હોય માટે ઉતારો, પણ કપડાના હોય કે રબરના હોય એમાં તો કઈ અશુદ્ધ નથી ને, એ પહેરીને અંદર જવામાં શું વાંધો? શું વાંધો? શું કામ તમે જોડા ઉતારો? બાકી સમજીને ઉતારો તો કેમને ઉતારે? આપણે સમજાવ્યું સાહેબ. અરે જોડા તો એક પ્રતીક છે કે આનું જેમ બહાર ઉડાડો છો, જોડા ક્યાં છે? પગમાં, સાવ નીચે. એટલે હે ભગવાન, આ આખો સંસાર મારી માટે તો આ ભેટ છે. નીચેમાં નીચેની જોગરી ચીજ હોય મારા માટે આ જીવનની અંદર આ સગળો બહારનો સંસાર છે, જેમાં જોડા બહાર ઉતાર્યું છે. પ્રભુ આખો સંસાર બહાર ઉતારીને અડો તારી પાસે આવું છું, આવો ભાવ લઈને પરમાત્મા પાસે જવાનું છે. એ ભાવ યાદ આવે એટલા માટે જોડા ઉતારવાના છે કે આ જોડા ઉતારું છે સંસારનું ખોટું પણ ઉતારીને અંદર દાખલ થવા દો. ભગવાન પાવન કરી જ રહ્યા છે. આ વિશ્વને પાવન તે થાય છે જે પરમાત્માની સન્મુખ બને છે. નજીક માત્ર જવાથી નહીં ચાલે, સન્મુખ થવું પડશે. ભગવાનની પાસે તો બંને ગયા, ગૌતમ પણ ગયા અને ગોસાળો પણ ગયો. બે ભગવાનની સાથે રહેતા હતા. ગોસાળો તો ભગવાનની સાથે, ભગવાનની પાસે નહોતો, પણ સાથે રહેવું, નજીક જવું એટલું પર્યાપ્ત નથી. એ ગોસાળો ભગવાનની સાથે રહેવા છતાં ભગવાનથી ઊંધો ચાલતો હતો, માટે ભગવાન એને ન કાઢી શક્યા. જે પણ ગોસાળાનો આત્મા પરમાત્માની સન્મુખ થયો, એને પોતાના કરેલા પાપોનો પશ્ચાતાપ જાગ્યો અને એને પોતાના જે લાખો ભક્તોને જ્યારે આંખમાં આંસુ સાથે એમ કીધું કે તમે જો મારા સાચા ભક્તો તો મારી અંતિમ ઈચ્છા પૂરી કરજો. હવે મારું મૃત્યુ મને નજર સામે દેખાઈ રહ્યું છું, હમણાં મરી જઈશ, પણ મારું મૃત્યુ થયા પછી મારા દેહને દોરડાથી બાંધજો. દોરડાથી બાંધીને નગરની એક એક શેરીઓમાં તમે એને ઢસડજો. તમે બધા મારા ભક્તો મારી ઉપર થૂકજો અને કહેજો કે આ નાલાયક એવો હતો ગોસાળો જેણે આ ત્રણ લોકના ભગવાન મહાવીરની સામે બંડ પોકાર્યું હતું. એણે ભગવાનની આસાધનાઓ કરી છે. સાચા મહાવીર હતા, ગોસાળો ખોટો હતો. આવો આવો તમે ઢંઢેરો પીટજો, જાહેરાત કરજો, થૂકતા થૂકતા મને લઈ જજો, મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાની આટલી મને તક આપજો. આ પશ્ચાતાપ જ્યારે એને જાગ્યો કે મેં ચલાવેલું પ્રતિમ ખોટું, ભગવાન સાચા, અને એ એનો આત્મા જ્યારે પરમાત્માની સન્મુખ થયો તો કલિકાલ પર્વતને એમ કહે છે કે ભગવાન તો તારી જ રહ્યા છે, આ ઈશ્વરને પાવન કરી જ રહ્યા છે. ગાળ દેનારા ગોસાળાને તેજો લેશાથી બાળી મૂકનારા એવા ગોસાળાને પણ એ ભગવાન મહાવીરે આઠમા દેવલોકમાં મોકલી આપ્યા. ગોસાળો મરીને આઠમા દેવલોકમાં ગયો. પરમાત્મા નિરંતર પાવન કરી રહ્યા છે. તમે સન્મુખ થાવ, તમારું કામ થઈ જશે. ગોસાળો કરી ગયો પણ આપણે ન કરી શક્યા, કારણ કે આપણે ભગવાનની સન્મુખ થયા નહીં. કાં તો પાસે ગયા નહીં ને પાસે ગયા તો ઊંધા જ ચાલ્યા હતા. આ બીજી કમનસીબી હતી. પરમાત્મા નિરંતર પાવન કરી રહ્યા છે. સન્મુખ નજીક જવું જોઈએ, સન્મુખ થવું જોઈએ, પણ ઉભા રહ્યો. સન્મુખ થાવ પર ભગવાન ન તારે. તમારી ડોલ નળની પાસે જવી બસ નથી. નળની પાસે ગયા પછી સીધી રેલી બસ નથી. નળની પાસે પણ લઈ ગયા ડોલ, સીધી પણ મૂકી દીધી અને નળ ફૂલ ફોર્સમાં ખુલ્લો કરી નાખ્યો તો પણ તમારી ડોલ ન ભરાય. જો તળિયું ખવાઈ ગયેલું અને કાણા પડ્યા હોય તો પરમાત્માની પાસે જવા છતાં પણ પરમાત્માની અનંત શક્તિ અને પરમાત્માની અખૂટ ભક્તિ એની પ્રત્યે આપણા હૃદયનો જો કોઈ વિશ્વાસ સ્થાપિત થયેલો ન હોય, શ્રદ્ધાનું તળિયું જો મજબૂત ન હોય, અશ્રદ્ધાના અને કુતર્કના પ્રાણ જો આપણા હૃદયની ધરતીમાં પડી ગયેલા હશે તો એ પરમાત્માની અનંત કરુણાનો ધોધ આપણે જીવી નહીં શકીએ. આપણી ડોલ ખાલીને ખાલી રહી જશે, અનંત આત્માઓ કરી જશે, આ અભાગ્યો રહી જશે. આપણે કેમ રહી ગયા એનું કારણ આપણને ના સમજાય છે. કલિકાલ સર્વત્ર એમ કહે છે કે હે પ્રભુ, આ ત્રણ કારણ અને ત્રણેય લોકમાં સર્વ જીવોને નિરંતર પાવન કરી રહ્યા છો. આપણે કેમ પાવન ન થયા? કારણ આપણે ભગવાનની નજીક ગયા નહીં.
નજીક ગયા તો સન્મુખ થયા નહીં. સન્મુખ થયા તો હૃદયના તળિયા, શ્રદ્ધાના તળિયા આપણા સલામત રહ્યા. નજીક ગયા નહીં, સન્મુખ થયા નહીં અને સલામત રહ્યા નહીં. આ ત્રણ ખરાબીઓમાંની કોઈક ને કોઈક ખરાબી એવી લાગુ પડેલી હતી કે પરમાત્મા જેવા પરમાત્મા મળ્યા આ શંખેશ્વર પાર્શ્વનાથ મળવા છતાં પણ આપણે ન કરી શકીએ, નહીં કરી શકીએ. જો આપણે સન્મુખ નહીં થઈએ તો, જો આપણે હૃદયની અતૂટ શ્રદ્ધાનું બળ મજબૂત નહીં બનાવીએ તો, આપણી સલામતીને આપણે જો સુરક્ષિત નહીં કરી લઈએ તો આ પરમાત્મા પણ આપણને નહીં તારી શકે. પરમાત્મા તારી રહ્યા છે. આ પાર્શ્વનાથે બળબડતી આગની અંદર સળગી રહેલા એવા સાપને ઉગારી દીધો, પણ આપણે ન ઉગરી શક્યા. ઝેરીનો સાપ તરી ગયો પણ આપણે ન કર્યા. આ 3 દિવસનો અઠમનો તપ કરીને ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથને શું પ્રાર્થના કરશો? કઈ પ્રાર્થના કરશો? પ્રાર્થના એ કરજો કે હે પ્રભુ, જોડા નીચે ઉતારીને આવ્યો છું, સંસારની બધી આસક્તિઓનું ટોપલું પણ નીચે મૂકીને આવ્યો છું. તારી પાસે એટલા માટે નથી આવ્યો છું આજે તારા શરણે, આવ્યો છું આજે તારા શરણે. 3 દિવસ સુધી પ્રભુ મેં તારા નામની ખાતર, તારા વિશ્વાસ ઉપર મેં ખાવાનું છોડી દીધું છે. હું કોઈ ઝંઝાટમાં નથી પડવાનો. આ 3 દિવસ ભગવાન તેરે નામ પર બધું છોડીને આવ્યો છું, પણ પ્રભુ કંઈક આશા લઈને આવ્યો છું, એમને નથી આવ્યો. આ 3 દિવસ મારે તારા ચરણે રહેવું છે, તારા શરણે રહેવું છે. તું જે પરિસ્થિતિમાં મૂકે એ પરિસ્થિતિમાં રહેવા તૈયાર છું. પણ પ્રભુ પ્રાર્થના એક જ છે, હું જાણું છું તું એવો અનંત શક્તિ સંપન્ન છે, હું જાણું છું તું કરુણાનો એવો ધોધ છે કે તારી સામે અપકારોની વર્ષા કરનારો પેલો કમઠ આવ્યો હતો, એને પણ તે કરુણાથી નવડાવ્યો. તારી પાસે બળબડતી આગની અંદર સળગતો પેલો સાપ આવ્યો હતો, એને પણ પ્રભુ તે ઉગાર્યો હતો. પ્રભુ બધાની ઉપર કરુણા કરી. મેં એવો તે દરો ગુનો કર્યો છે કે તું કોઈ દિવસ મારી સામે ન જુએ, ક્યારે પણ મને તારી કરુણાના ધોધથી તું ન નવડાવે. ભગવાન હે શંખેશ્વર પાર્શ્વનાથ, હું આવ્યો છું, તારી પાસે આવ્યો છું, હું પણ બળી રહ્યો છું. પેલો નાગ તો એક મામૂલી આગમાં સળગતો હતો, પણ એના કરતા કંઈ એટલી ભયંકર કસાયોની આગમાં આજે મારો આત્મા સળગી રહ્યો છે. પ્રભુ બચાવો, આગ નહીં બચાવો તો હું ક્યાં જઈશ? આંખમાં આંસુ સાથે, હૃદયના દર્દ સાથે, અંતરના ઉછળતા ભાવ સાથે આ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જ્યાં બોલો તમે એક મંત્ર બોલો અને અંતરની એક પ્રાર્થના કરો કે હે પ્રભુ મને બચાવો, હું બળી રહ્યો છું, હું સળગી રહ્યો છું, હું ખતમ થઈ રહ્યો છું. ભગવાન મારી ઉપર કરુણા કરો. આ હવે નથી સેવાતી. કોઈક શીતલ આગના છાંટણા મારી ઉપર કરી દો કૃપાના, મને ઉગારો. કસાયોની આગમાં બળતા મને ઉગારો. ચંડકોશિક ઉપર જો આપે કરુણા કરી, બળતા નામ પર જો આપે કરુણા કરી, તો મારી ઉપર કેમ નહીં આપની કરુણા? શું આપની કરુણાનું પાત્ર નથી? શું મારામાં એવી કોઈ યોગ્યતા નથી? પ્રભુ આપ મને ક્યારે બચાવશો? હું પણ એક આગમાં સળગી રહ્યો છું, મને ઉગારો. આ પ્રાર્થના 3 દિવસ સુધી હૃદયથી એવી કરજો કે આપની ચેતના ભગવાનની સન્મુખ થઈ જાય. બેઠા હશો અહીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃની માળા જપ્યા કરશો, પણ જો આત્મા સન્મુખ નહીં થાય પરમાત્માની ચેતના જો એની સાથે સંપર્કમાં નહીં આવે આપણી, અને એ સંપર્ક બાંધ્યા પછી જો હૃદયની શ્રદ્ધાનું તળિયું મજબૂત નહીં હોય, વિશ્વાસ રાખજો કે આ શંખેશ્વર પાર્શ્વનાથના એ અચિંત્ય પ્રભાવો છે કે જે આત્મા એના ચરણે જાય છે, જે આત્મા એની શરણાગતિ સ્વીકારે છે, એને અચિંત્ય પ્રભાવો એના કામ કર્યા વિના રહેતા નથી. મને ગમે એટલી વાસનાઓ સતાવતી હોય, મને ગમે તેવા કસાયો ભજવતા હોય, ગમે તેવી આ મારા અંતરમાં સળગતી હોય, પણ હું આજે એક એવા તત્વના શરણે જઈ રહ્યો છું. 3 લોકના નાથ એવા દેવાધિદેવના હાથમાં મારા જીવનની નાવ હું સોંપી રહ્યો છું. મને વિશ્વાસ છે ચોક્કસ એ પાર લગાવશે. મને ખાતરી છે મારી સળગતી આગને અવશ્ય ઠારી દેશે. એ શ્રદ્ધા સાથે આ ભગવાનના શરણે જાઓ. 3 દિવસનો અખતરો કરો. જો તમારા કસાયો બંધ ના પડે તો મને પણ તમારી શ્રદ્ધાને મજબૂત રાખજો. અશ્રદ્ધાના કારણે આ હૃદયની ડોલમાં કોઈ દિવસ પડવા નહીં દેતા, નહીં તો એમની અચિંત્ય કરુણાનો ધોધ વહેવાનો છે તમારી ઉપર. એ ધોધ એમને ચાલી રહ્યો છે, એનો લાભ તમે નહીં લઈ શકો. 3 દિવસ સોંપી દો, ભગવાનને સોંપી દો. કોઈ ખાવાનો વિચાર નહીં. ઘણું ખાધું આ જીવે, અનંતકાળથી ઘણું ખાધું. આજે ઉપવાસ કર્યો છે, અર્થમ કર્યો છે, વાંધો નહીં, પણ અનાદિકાળનો પેલો સંસ્કાર શરીરની સુશીલતાનો એ આજો આવશે, એ તમને ચલિત કરશે. સાધનાના કસોટીઓ તો થાય જ. કસોટીથી ગભરાવું નહીં જોઈએ, કસોટીમાં પાછા નહીં પડવું જોઈએ. અનાદિકાળના દુષ્ટ સંસ્કારો અને ભયંકર વાસનાઓ આપણને રંજાડશે. એ કહે છે કે તને ઢીલો પાડું, કારણ કે હવે મોહરાજ છંછેડાવે કે ગજબ થઈ ગયો, આ ભગવાનના દરબારમાં પહોંચી ગયો. શંખેશ્વર પાર્શ્વનાથનું સાનિધ્ય એણે પ્રાપ્ત કરી લીધું અને આ ધર્મરાજની સત્તા કામ કરતી થઈ ગઈ, તો આપણા અંજાર ઉગડી જવાના માટે ગમે તેમ
પાછો ખેંચો. તમને પાછા ખેંચવા માટે મોરા જવીના પૂરા સંયમ સાથે ઉતરી પડશે. ઘડીકમાં તમારું માથું દુખાડશે, ઘડીકમાં તમને ઉડકાર આવશે, ઘડીકમાં તમારા ટાંટિયા તૂટશે. ગમે તે થાય પણ સંકલ્પ અને શ્રદ્ધા મજબૂત રાખજો. ગમે તે થાય આજે યુદ્ધના મેદાનમાં આવ્યો છું, લડી લેવું છે. ઝૂકવાનું નામ નથી, જૂજવું છે. મારે ઝૂકી જવું નથી, જૂજી લેવું છે. આ અનાદી કાળની દુષ્ટ વૃત્તિઓની સામે અને શરીરની સુશીલતાની સામે મારે લડી લેવું છે. શું થશે થઈ થઈને? માથું દુખશે, દુખવા દો, કઈ વાંધો નહીં. ભગવાન મારી પાસે છે, મારે કોઈ ચિંતા કરવી નથી. મનને મજબૂત રાખજો. જે લોકો સવારે ચા પીધા વિના આવ્યા હોય એટલે કાલે કીધું કે કમસે કમ વ્યાખ્યાન સુધી કઈ ખાધા પીધા વિના આવજો, પછી હું તમારો દોર સંભાળી દઈશ. વિશ્વાસ રાખો ભગવાનના ભરોસે 3 દિવસ બધું મૂકી લેવું છે. મારે ભગવાનની સાથે 3 દિવસ વિતાવવા છે. આવા મહત્વના 3 દિવસની મુલાકાતનો સમય મળ્યો છે. ભગવાને એપોઇન્ટમેન્ટ આપી છે. 3 દિવસ સુધી તમને ટાઈમ ફાળવ્યો છે કે આવી જાઓ. જેટલી વાતો કરવી હોય એટલી મારી સાથે કરી લો, જેટલો સંબંધ મારી સાથે બાંધવો હોય એટલો બાંધી લો, જે કંઈ તમારું કામ તમારે કઢાવવું હોય એટલું કઢાવી લો. મારી પાસે હું તૈયાર છું. આપણી વચ્ચે આવીને બેઠા છે ભગવાન. હવે તો કામ કઢાવતા આપણને આવડવું જોઈએ. હૃદયનો ભાવ એવો પ્રબળ બનાવજો, શ્રદ્ધા એવી સબળ બનાવજો, વિશ્વાસ એવો દ્રઢ બનાવજો કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કસોટી આપણને ચલિત ન કરી શકે. એની વચ્ચે પણ નિષ્પ્રગમ અને અડોલપણે આપણે આપણી સાધનાના માર્ગે આજે કુછ કરી શકીએ. અને આ 3 દિવસમાં ભગવાન શંકરેશ્વર પાર્શ્વનાથ સાથે આપણે એવો સંબંધ બાંધીએ, આપણી ચેતના એવી એમની નજીક પહોંચી જાય, એવી સન્મુખ થઈ જાય અને થળિયું એટલું સલામત બની જાય કે પછી આપણે પણ પાવન થયા વિના રહીએ નહીં. ભગવાન પાવન કરી જ રહ્યા છે. કલિકાલ સમગ્ર કે છે પાવન થવું છે. ભગવાન તો પાવન કરી જ રહ્યા છે. સવાલ એટલો જ છે, આપણે પાવન થવું છે ખરું? પાવન થવાનો વિચાર તેને જ આવે જેને હું પતિત છું એનું ભાન હોય, હું પતિત છું એવું લાગે છે. પાવન થવા માટેની 3 શરત છે. આપણી ચેતનાને પરમાત્માની ચેતનાની સન્મુખ બનાવવાની એટલે શું કરવાનું છે? 3 કામ કરવાના છે. હું પતિત છું એનું ભાન કેળવો, મારે પાવન થવું છે એની ઝંખના જગાડો અને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એવો વિશ્વાસ લાવી દો. બસ આ 3 કામ જો થઈ જાય, પતિત છું એનું ભાન, પાવન થવાની ઝંખના અને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એવો દ્રઢ વિશ્વાસ, આ 3 ભાવો જો આપણા હૃદયમાં નિર્માણ થઈ જાય તો આપણી ચેતના પરમાત્માની ચેતનાની સન્મુખ થઈ ગઈ કહેવાય. આ 3 દિવસમાં આટલું જ કામ કરી લેવાનું છે. કનેક્શન લઈ લો આ 3 દિવસની અંદર. એકવાર કનેક્શન લઈ લીધું હશે, વાયર ફિટિંગ થઈ ગયું હશે, પછી વાંધો નહીં આવે. પછી તો જીવનમાં જ્યારે ક્યારે પણ કોઈ બંધારું સતાવે એટલે સ્વિચ ઓન કરો ભગવાનના નામની અને સીધી લાઈટ થાય, પ્રકાશ પસાર. આ 3 દિવસ અઠમ તપનો આપણી આરાધના એ 3 દિવસનો પ્રોસેસ છે, બીજું કંઈ જ નથી. ભગવાન સાથે કનેક્શન લઈ લેવાનું છે. લેવું છે? ટેકનિશિયન આવ્યા છે, જેને લાઈન લેવી હોય એને આપી દઈએ, વાયર ફિટિંગ કરાવવું હોય તો કરી દઈએ. પણ સવાલ છે કે કરાવવું છે ખરું? અંધારું કોઈ મૂંઝવે છે? અજવાનું ઈચ્છો છો? જોઈએ છે? તો 3 દિવસ આના શરણે રહેવું પડશે. મફતમાં કોઈ ફિટિંગ કરી આપે તમને? ગમે તો ઇલેક્ટ્રિશિયન હોય, કોઈ પણ તમે લાવો એને તમે કહો મારા ઘરની અંદર વાયર ફિટિંગ કરી દેજે, જરા કનેક્શન આપી દેજે ટેલિફોનનું, તો એમને આપી દે કે પૈસા ચૂકવવા પડે? મૂલ્ય ચૂકવવું પડે. કનેક્શન લેવું છે ને વાયર ફિટિંગ કરાવવું છે તો મૂલ્ય ચૂકવવું પડશે ને મૂલ્ય બીજું કંઈ જ નથી. 3 દિવસ માટે સંસાર છોડી દો, 3 દિવસ માટે ઘર ભૂલી જાઓ, 3 દિવસ માટે ધંધો ભૂલી જાઓ, 3 દિવસ માટે પરિવાર ભૂલી જાઓ, ચોથે દિવસે જે કરવું એ કરજો તમે જાઓ. 3 દિવસ માટેનું મૂલ્ય ચૂકો, ભગવાનના ચરણે બેસી જાઓ, ભગવાનના ચરણે બેસી જાઓ. શા માટે પણ ઘરે જઈને જપ કરીએ? ઘરના એ વાતાવરણ, ઘરમાં અંદર જપ કરતા હશું અને રસોડામાં રસોઈ થતી હશે, એની સુગંધ આવશે ને મન પાછું ત્યાં લલચાશે. મૂકો એ વાતાવરણ જ દોરો. ભગવાન શંકરેશ્વર પાર્શ્વનાથ સાક્ષાત વિરાજમાન છે. અહીં બેસીને જપ ન કરીએ? 200 આરાધકો જ્યારે અહીં બેસીને જપ કરતા હશે ત્યારે એનું દર્શન પણ કેટલું આહલાદક હશે. 3 દિવસ બધું ભૂલી જાઓ, બસ આટલું જ મૂલ્ય ચૂકવવાનું છે ને જુઓ તમે કેવું કનેક્શન જોડાઈ જાય છે. અને એક વખત જો આ કનેક્શન લેવાઈ ગયું, ભગવાન સાથે જો આપણો સંબંધ બંધાઈ ગયો, આપણું કામ થઈ જશે. ભગવાન પાવન કરી જ રહ્યા છે. કઈ રીતે પાવન કરે છે? 4 માધ્યમોથી ભગવાન પાવન કરી રહ્યા છે આ વિશ્વને. જરૂરી નથી કે સાક્ષાત તીર્થંકર જ હોય તો જ આપણે પાવન થઈ શકીએ. સાક્ષાત તીર્થંકર તો અમુક જ કાર્ય કરવાના, ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ, આ બધું તો ગમે તે કાર્ય પણ મળી શકે છે, ગમે ત્યાં મળી શકે છે, ગમે ત્યારે મળી શકે છે. માટે અપેક્ષા એ સાક્ષાત તીર્થંકર કરતા પણ તીર્થંકરનું નામ અને મૂર્તિ વધુ મહત્વના છે કે જેનું આલંબન તમે ગમે ત્યારે
સાક્ષાત તીર્થંકર તમને જોઈતા હોય તો મહાવીર ક્ષેત્રમાં જવું પડે, અહીં મળે નહીં. પણ મહાવીરનું નામ, પાર્શ્વનાથનું નામ, એની મૂર્તિ તમને અહીં પણ મળે કે નહીં? બધે જ મળી શકે છે. પ્રત્યેક સ્થળે સુલભ જો કોઈ આલંબન હોય અને પ્રત્યેક પડે જો કોઈ સુલભ આલંબન હોય તો એ નામ નિક્ષેપાનું અને સ્થાપના નિક્ષેપાનું છે. ભાવ નિક્ષેપે તીર્થંકર તો અમુક જ વખતે અને અમુક જ સ્થાને મળે, સર્વત્ર એ ઉપલબ્ધ નથી. આટલું એવું સદભાગ્ય છે ક્યાંથી જ્યારે ધારીએ ત્યારે તીર્થંકરોનો સંપર્ક સાધી શકીએ એમ છીએ. ટેલેક્સ દ્વારા રાખ્યા છે. ટેલેક્સ તમારી ઓફિસમાં તમે લખો છે. કોના? સિમંદર સ્વામીના? ઇન્ડિયન ટેલિફોન. કયા ટેલેક્સ રાખ્યા? કોઈ દિવસ સિમંદર સ્વામીની સાથે વાત કરવાનું મન નથી હોય તમને કે ચલો ટેલેક્સ જોડીએ? ખબર જ નથી કેમ જોડે. નંબર નથી? ખબર જ નથી કેમ જોડવા. શીખવું છે? નંબર લેવાય છે? એક વખત તમે નંબર લઈ લો અને પછી તમે જુઓ, લાઈન જો કનેક્શન લઈ લીધું હશે અને નંબર તમને ટેલિફોનના મળી ગયો, પછી ટેલિફોન જોડો એટલે તરત જ કોન્ટેક્ટ થાય કે નહીં? સિવાય કે લાઈન બગડેલી હોય તો વાત જુદી છે, પણ લાઈન જો બગડેલી ન હોય તો લાઈન બરોબર હોય ને તમે નંબર ગુમાવો એટલે કદાચ એંગેજ આવે તો કેટલી વાર? એક વાર કે બે વાર કે 10 મિનિટ પછી ફરીથી જોડો તો મળી જાય. જોડવો છે સંકેશ્વર પાર્થનાથ સાથે, નંબર આપી દો. કેટલા નંબર છે ખબર છે સંકેશ્વર પાર્થનાથ? કોના નંબર યાદ રાખ્યા છે તમે? તમને કેટલા ટેલિફોન નંબર યાદ છે બોલો તો? કોઈ દિવસ તમે ભગવાનનો નંબર યાદ જ ના રાખો, મેળવ્યો જ નહીં. એ તમારા દુનિયાના બદલાતા હશે, મારા ભગવાનના બદલાતા જ નથી. 23 નંબર ક્યાં આપણે કનેક્શન લીધું છે? આપણે વાત કરીએ નંબરની. કનેક્શન લીધા વિના કોઈ દિવસ નંબર મળતા જ નથી. પહેલા કનેક્શન લેવું પડે પછી નંબર મળે તમને તમારો. કનેક્શન લીધું નથી, નંબરની વાતો કરીએ છીએ. વિચાર જ નથી આવ્યો ને કર્યો નથી, કરતા જ નહીં. જરૂર નથી. ભગવાનની શી જરૂર છે આપણને? શું જરૂર છે આપણને ભગવાનનો નંબર લેવાની? આપણને કોઈ તકલીફ નથી. પણ કલિકાલ સર્વજ્ઞ એમ કહે છે કે આ ભગવાનની સાથે એકવાર સંબંધ બાંધી લો, કોઈ પણ માધ્યમથી બાંધી લો. 4 માધ્યમોથી સંબંધ બાંધી શકાય છે. નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગત જન્મ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે નિક્ષેપા દ્વારા હે પ્રભુ આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા છે. ભગવાનનું નામ પણ આ વિશ્વને પાવન કરે છે. ભગવાનનો સ્થાપના નિક્ષેપો એટલે એમની મૂર્તિ, એમનું ચિત્ર, એમનો આ પગ એ પણ આ વિશ્વને પાવન કરે છે. એની પણ જબરજસ્ત અસરો આપણા જીવન ઉપર અને આપણા આત્મા ઉપર હોય છે. પણ એ વૈજ્ઞાનિક રીતે જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એની અસર હોય. એટલે સાક્ષાત તીર્થંકર હોય સિમંદર સ્વામી કે મહાવીર સ્વામી તો આપણી ઉપર ઉપકાર કરે તો વાત જાણે સમજાય છે. પણ ભગવાનની મૂર્તિ તો જળ કહેવાય ને, પથ્થરનો ટુકડો ને આખરે તો એ આપણું શું કલ્યાણ કરે? જે લોકોએ ભગવાનની મૂર્તિને પથ્થરનો ટુકડો કીધો અને જળ કીધું અને એટલા માટે ભગવાનને માનવાની કે ભગવાનની મૂર્તિ તરફ ભવભાવ કેળવવાની ઉપેક્ષા જેમણે કરી, એ બધાને મારે પૂછવું છે કે જો ભગવાનની મૂર્તિ જળ છે તો નમો યંત્રણાના શબ્દ જળ છે કે ચેતન છે? ભગવાનનું નામ જળ છે કે ચેતન છે? નામ પણ લેવાનું મૂકી દો, મારા પણ ગણતા નહીં. જો મૂર્તિ જળ છે તો શબ્દ પણ જળ છે. શું કહેવું છે બોલો? અને જો મૂર્તિનો કોઈ ઉપકાર ન હોય, મૂર્તિનો જો કોઈ આધાર ન હોય, મૂર્તિનો જો કોઈ પ્રભાવ ન હોય તો જળ આ શબ્દોનો પણ કોઈ પ્રભાવ નથી. એ સત્ય તમારે સ્વીકારવું પડશે. અને જો શબ્દનો જો તમે પ્રભાવ માનવા તૈયાર છો, એના નામમાં જો તાકાત તમે માનવા તૈયાર છો તો એની મૂર્તિમાં પણ પ્રચંડ તાકાત છે. સત્ય સ્વીકાર્યા વિના ચાલે. પણ આપણી બુદ્ધિના દરવાજા બંધ કરીને, વિચારવાની માંડવાળ કરીને આપણે આપણા જીવનના માર્ગે ચાલતા હોઈએ છીએ. માટે આરાધના અનેક અવલંબનોની આપણા જીવનમાં અપેક્ષા થઈ જતી હોય છે. કોણ કહે છે કે જળની કોઈ અસર ન હોય? કબૂલ કરી લેવું કદાચ ગરીબને માટે તો કબૂલ પણ કરી લેવું કે નામ પણ જળ છે અને મૂર્તિ પણ જળ છે, કદાચ માની લઈએ. પણ હું એમ કહું છું કે જળ હોય તો પણ જળની પણ જબરજસ્ત અસર છે. એ સત્ય સ્વીકાર્યા વિના કોઈનો છૂટકો નથી. શું જળની આપણે કોઈ અસર નહીં સ્વીકારીએ? તમારા દાદા કે બાપા, મા બાપ તમારા ગુજરી ગયા હોય, અવસાન થઈ ગયું હોય, આજે તમારી પાસે સાક્ષાત જીવતા નથી, પણ એ તમારા મા બાપનો ફોટો તમારા ઘરની અંદર તમે મઢાવીને રાખો કે નહીં? એ ફોટો એ શું છે? એક કાગળિયું કે બીજું કંઈ કે કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરાવ્યું તો કેનવાસનો ટુકડો અને ફોટોકોપી કરાવ્યો તો કાગળનો ટુકડો. કાગળના ટુકડાથી વધુ છે નહીં. એ જળ છે કે ચેતન છે? સાક્ષાત તમારા બાપા બેઠા છે એમાં. પણ એ ફોટો તમે જુઓ તો તમને હૃદયમાં કઈ સંવેદનાઓ જાગે છે? તમારા બાપના ઉપકારો યાદ આવે છે? એની પ્રત્યે કોઈ અહોભાવ થાય છે? એને હાથ જોડવાનું મન થાય છે?
એની તિથિ આવે એ દિવસે હાર કરાવો છો અને કદાચ એટલામાં નથી ને મારા જેવો કોઈ બુદ્ધિશાળી માણસ, બુદ્ધિશાળીની પણ બુદ્ધિજીવી આવીને કહી દે કે એલા તું બુદ્ધિશાળી માણસ થઈને આવી શું તકલીફ લઈને બેઠો છે, આ તો જળ કહેવાય, આને ન મને આને છે ને આ જોડે થૂકાની પર થૂ, તો તમારા બાપા મોટા તમે થૂકશો? કાં જળ છે એમાં હું વાંધો? જીવતા બાપની ઉપર ન થૂકાય પણ ખોટા ઉપર થૂકવાનો નહીં વાંધો, એ તો જળ છે. ક્યાં બાપા છે? બાપા ઉપર ન થૂકાય, કાગળ ઉપર થૂકવાનો નહીં વાંધો. બાપા છે અને આ પરમ બાપા કોઈ નહીં લાગ્યા નહીં, કોઈ દેખાયા નહીં. ક્યાં તમને બાપો દેખાડો તમારો? શું આપણા બીજા ભેટ થઈ ગયા છે કે ખબર પડતી નથી. કેવી કેવી બેકાર વાતો, બુદ્ધિ વગરની વાતો, અને છતાં પાછા એવા માણસો માનતા એમ હોય કે અમે બહુ બુદ્ધિશાળી છીએ. પાછા કચ્છની અંદર અમે હતા 5-7 વર્ષ પહેલા, માંડવીમાં અમારું ચોમાસું થયું. જ્યારે વ્યાખ્યાનમાં ચિરાગ પત્રિકા આવે, ઘણા બધા યુવાનો આવતા હતા. એક દિવસ વ્યાખ્યાન ઉઠ્યા પછી એક યુવાન મારી પાસે આવ્યો. મને કે મહારાજ સાહેબ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે, મને ટાઈમ આપશો? મેં કીધું ખુશીથી આવો. ઉપાશ્રયમાં મેં એને બોલાવ્યો. ઉપાશ્રયમાં આવ્યો મારી પાસે. મને કે મહારાજ સાહેબ, હું રોજ તમારા વ્યાખ્યાનમાં આવું છું, બહુ ઇન્ટેલિજન્ટ વાતો કરો છો તમે, બહુ મગજમાં બેસી જાય છે. અને નહીં તો અમે લોકો જુવાની આવું કોઈ દિવસ વ્યાખ્યાનમાં અમે જતા જ નથી હોતા, પણ મારા સાહેબ તમારામાં અમને મજા આવે છે, કંઈક મળે છે અને એમ લાગે છે કે તમારો ને અમારો બેડ જામશે. સારી વાત છે, આપણો બેડ જામે તો. પણ કે મહારાજ સાહેબ એક વાત તો ખોટું ન લાગે તો? જરૂર કે મને જરાય ખોટું નહીં લાગે, બે ઝડપથી તારે જે કેવું હોય તે કે. મને કે મહારાજ સાહેબ તમારા જ્યારે વ્યાખ્યાન સાંભળી ત્યારે એમ લાગે કે તમે બહુ બુદ્ધિશાળી છો, પણ એક વાત નથી સમજાતી, તમારા જેવા બુદ્ધિશાળી માણસ થઈને આ હાવ બુદ્ધિ વગરની વાત કેમ સ્વીકારવા માંડ્યા છો? શું પણ કઈ ખોટ પાડીને વાત કરો તો મને સમજાય. મને કે આ અંધશ્રદ્ધાળુ લોકો તો પાણાઓને પૂજા કરે, મૂર્તિઓને પૂજે. તમારા જેવા આટલા બુદ્ધિશાળી માણસ તમે પણ મારા સાહેબ દેરાસરમાં જાઓ છો, તમે પણ આ મૂર્તિને માનો છો. સાહેબ મને કઈ સમજાતું નથી આના જેવું. મેં કીધું જો એક વાત કહું તને, તારા કહેવા મુજબ બુદ્ધિશાળી માણસ આ પાણાને પૂજે નહીં કે માને નહીં, મૂર્તિને માને નહીં, અને હું માનું છું એટલે હું બુદ્ધિશાળી છું કે નહીં એ વાત બાજુ પર મૂકી દે. બુદ્ધિશાળી માણસ માને નહીં અને હું માનું છું માટે હું બુદ્ધિશાળી નથી, હું સ્વીકારી લઉં છું એ વાતને. ચાલ, પણ તું તો બુદ્ધિશાળી છે ને? અને કે હા મારા સાહેબ આપણે તો પ્યોરલી બુદ્ધિશાળી, શ્રદ્ધા ભક્તામાં આપણે માનતા જ નથી. એ બધું અંધશ્રદ્ધા એ બધી આ ટોપીવાળાઓને સોંપ્યું છે. એ ગરડાઓ બધા ડોશીઓ શ્રદ્ધા પકડીને બેઠી રહે. અમે તો મારા સાહેબ લોજિકથી વાત કરીએ, તર્કથી કંઈક વાત હોય, ભેજામાં બેસે એવી કોઈ વાત હોય તો સ્વીકારવાનું, બાકી અંધશ્રદ્ધામાં અમે લોકો જરાય માનતા નથી. મેં કીધું બહુ સારી વાત છે. મેં કીધું મને પણ તારા જેવો માણસ મળ્યો છે એટલે બહુ આનંદ થયો છે. પણ મેં કીધું મને એક જ નથી સમજાતું કે આટલો ઇન્ટેલિજન્ટ તું, આટલો બુદ્ધિશાળી માણસ, તમે કીધું દુનિયા તો મૂર્ખ છે ગમે તેમ કરે, પણ તારા જેવો બુદ્ધિશાળી માણસ આવી કેમ ગંભીર ભૂલ કરે છે મને સમજાતું નથી. મને કે શું મારા સાહેબ શેની ભૂલ કરી? મેં કીધું દુનિયા તો પાગલ છે કે આ કાગળિયાઓને માને છે ને સાચવીને તિજોરીમાં મૂકે છે. તારા જેવો બુદ્ધિશાળી માણસ તું પણ કાગળિયાઓને તિજોરીમાં મૂકવા માંડ્યો. જળ એવો પથ્થર જો નકામો હોય તો જળ એવા કાગળિયા શું કામના? અને દુનિયા મૂર્ખ છે એટલે કાગળિયાની 1000 ની નોટ ચાલુ હતી. મેં કીધું 1000ની નોટ ના બંડલ આ મૂર્ખાઓ બધા તિજોરીમાં ભરી ભરીને મૂકે, પણ તારા જેવો બુદ્ધિશાળી માણસ આ કાગળિયાઓને સાચવે. મેં કીધું જેને ત્યાં જે સોનીને અરે જે કંદોઈને ત્યાં તમે લોકો ચવાણું લેવા જાઓ છો, એ ચવાણું જેમાં આપે છે એ પણ એક કાગળ છે, અને જેને તમે સાચવીને રાખો છો એ 1000ની નોટ એ પણ એક કાગળ છે. સોનું ચાંદી રાખે ત્યાં સુધી હું માની લઉં, પણ આ શું કાગળિયા? તારા જેવો બુદ્ધિશાળી માણસ કાગળિયામાં મોહાય, કાગળિયાને પકડી રાખે. પેલા પસ્તીના કાગળ છે, આ કાગળ છે, કાગળ છે, આને આવા કાગળને તું કેમ સાચવે છે મને સમજાતું નથી. તારા બુદ્ધિ છે કે નહીં? મને કે મારા સાહેબ તમે કેવી નાખી દેવા જેવી વાત કરો છો? શું નાખી દેવા જેવી? તારી બધી વાત સાચી ને મારી વાત નાખી દેવા જેવી શું નાખી? મને કે મારા સાહેબ તમે પણ જરાક તો કોમન સેન્સ ચલાવો કે તમારી વાત સાચી છે. ભલે કંદોઈને ત્યાં જે કાગળ છે પણ કાગળ છે, આ કાગળ છે, પણ કાગળમાં મારા સાહેબ ફરક છે. આપણી પસ્તીનો કાગળ ન હોય કે ચોક્કસ એક દિવસ આ સાદો કાગળ હશે, મિલમાંથી નીકળ્યો હશે ત્યારે, પણ એ પછી તો નાસિકની ટંકશાળમાં ક્યાં છે તમારી ટંકશાળ? નાસિકમાં મને કે મારા સાહેબ જે દિવસે નાસિકની ટંકશાળમાંથી કાગળ નીકળ્યો એની ઉપર 1000 રૂપિયાની છાપ પડી ગઈ અને સરકારની મોરછાપ પડી ગઈ, એટલે એનો એ કાગળનો ટુકડો હવે 1000 રૂપિયાની કિંમતનો થઈ ગયો. મારા સાહેબ તમારી વાત બરોબર છે, પણ એ પસ્તીનો કાગળ જુદો ને આ કાગળ જુદો, કાગળમાં ફરક છે. મેં કીધું એમ
રસ્તે ઉપાડીને ગમે તે કોઈ રસ્તાનો પડેલો પથરો લઈને એની જોડે માથું ફોડવા નથી બેસી જતા. જેમ એક દિવસ આપણો સાદો કાગળ હતો પણ સરકારની મોરછાપ લાગી ગઈ એટલે 1000 રૂપિયાની કિંમતની નોટ બની ગઈ, એમ એક દિવસ ચોક્કસ આ પથ્થરનો ટુકડો જે દિવસે ખાણમાં પડ્યો હતો તે દિવસે એની કોઈ કિંમત નથી, એ પથ્થરનો ટુકડો હતો. પણ કોઈ બળભાગી પડે એ પથ્થરનો ટુકડો ખાણમાંથી બહાર નીકળ્યો અને શિલ્પીના હાથમાં ગયો. શિલ્પીએ ટાંકણા લઈને એની ઉપરથી મૂર્તિ કંડારી, એક સરસ ભગવાનની મૂર્તિનો આકાર એમાંથી તૈયાર થયો. પણ એ મૂર્તિને પણ હવે સીધી પાછી બેસાડી દેતા નથી. એ તૈયાર થયેલી મૂર્તિ પછી આચાર્ય ભગવંતોના હાથમાં જાય છે, જેમણે જીવનમાં વિશિષ્ટ સાધનાઓ કરેલી છે, દિવ્ય તત્વની સાથે પોતાનું અનુસંધાન પ્રાપ્ત કરેલું છે. એવા આચાર્યો એ વિશિષ્ટ મંત્ર સાધના દ્વારા એની ઉપર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. ચૈતન્યની છે પોતાને કોન્ટેક્ટ થયેલો છે, ચૈતન્યનું આમાં અવતરણ કરે છે, જેને અમારી અંજન સલાકા કહેવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય એટલે જળ એવા પથ્થરની અંદર ચૈતન્ય પુરાય, પછી એ પથ્થર અમારા માટે અત્યંત મહત્વનો બની જાય. જેમ કાગળ સાદો હોય ત્યાં સુધી કિંમત નહીં, પણ સરકારની મોરછાપ લાગે પછી 1000 રૂપિયાનો, એમ પથ્થર સાદો હોય ત્યાં સુધી કિંમત નહીં, પણ સમર્થ એવા સાધક આચાર્ય ભગવંતોની એની ઉપર જ્યારે મોરછાપ લાગે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એ કાગળ, એ પથ્થરનો ટુકડો અમારા માટે ભગવાન જેવો બની જાય છે. પછી અમે એને પૂજીએ છીએ. એમને એમ એ હાઈ નથી રહેતા, તારા કાગળમાં ફરક તો અમારા પથ્થરમાં. મને એને કઈ મારી વાત ચચી કે નથી છે ભગવાન જાણે, જવાબ ભલે ના આપી શક્યો હકીકતમાં. એ મને કોઈ બીજો પછી મને કે નહીં મહારાજ સાહેબ જોઈશ, વિચાર કરીશ તમારી વાત ઉપર. એ તો વિચાર કરજે, પણ મને કે જળ તો ખરું ને. કીધું કબૂલ, ચાલ જળ. હવે એ વાત મૂકી દે, પણ જળ છે તો તું એમ કે જળની અસર આપણે માનવા તૈયાર નથી. જળની કોઈ આપણા જીવન પર અસર ન હોય, જળની કોઈ આપણા વિચારો ઉપર અસર ન હોય, જળની કોઈ જ અસર આપણા આત્મા ઉપર ન હોય, એમ એટલું તું સત્ય સ્વીકારી લે તો ચાલ એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. 1.5 કલાક મારે ચર્ચા કરી એ છોકરા સાથે. મને ગમ્યો એ છોકરો, જેવું મનમાં હતું એવું ખુલ્લે ખુલ્લું કહેવાતો તૈયાર હતો. દંભ નહીં જોઈએ, તમે જે લાગે છે તમે કહો. મને કે જળ તો ખરું જ ને. કીધું ખબર છે જળની શું કોઈ અસર નથી. મને કે સી રીતે હોય અસર જળની? મેં કીધું તું તો જુવાન છે, પિક્ચર તો જોતો હોઈશ ને. મને આ પિક્ચરમાં જઉં છું. મેં કીધું ગભરાની, હું કોઈને બાધા નથી આપતો, કોઈ દિવસ પિક્ચરની બાધા નથી આપતો કે નહીં જોવું. તમારે જુઓ તો જુઓ, ન જુઓ તમે જાણો, જે કરવું. મેં કીધું તું પિક્ચર તો જોઈએ છે? મને કે હા પિક્ચર જોઉં છું. મેં કીધું પિક્ચર જ્યારે તું જોઈએ, થિયેટરમાં તું જાય છે ને પડદા ઉપર તને જે દ્રશ્ય દેખાય છે, શું ખરેખર ત્યાં આગળ અમિતાભ બચ્ચન હોય છે તે વખતે કે ધર્મેન્દ્ર ત્યાં હોય છે? શું ખરેખર કોઈ જીવંત વ્યક્તિ છે ત્યાં શું છે જેની સામે તું ટીકીને 3 કલાક સુધી આમ જોઈ રહે છે? એ ત્યાં શું ચીજ છે? મને કે પડદો. મેં કીધું પડદો જળ છે કે ચેતન? પડદો શું છે? જળ. જળની કોઈ અસર ન હોય, પણ એ પડદા ઉપર જ્યારે પ્રકાશ પડે, ફિલ્મ જ્યારે એની ઉપર પ્રોજેક્ટ થાય ત્યારે ત્યાં કોઈ દ્રશ્ય દેખાય, પણ એ દ્રશ્ય ભલે હાલતું ચાલતું પણ દેખાતું હોય, તે છતાં આપણે એ દ્રશ્ય પણ જળ છે કે ચેતન? એ પડદા ઉપર કદાચ તે વખતે કોઈ આમ તલવાર ફૂટી દે તો ધર્મેન્દ્રને ડોકું દી જાય કે અસ્તોને કીર્તનના ઘરે ડર કરતો હોય. જળ છે ને પડદો એ, પણ એ જળ એવા પડદા ઉપર જે કંઈ તને દેખાય છે એની તારા ચિત્ત ઉપર કોઈ અસર થાય નહીં. જેટલું કોઈ એકદમ કોઈ કરુણ દ્રશ્ય હોય તો થિયેટરમાં બેઠા બેઠા પણ લોકો આમ આંખો લૂસી નથી નાખતા, આંખમાંથી આંસુ નથી આવતા. કોઈ વાર એવું એકદમ કોઈ મારામારીનું ફાઇટિંગનું દ્રશ્ય હોય તો આમ પાણી નથી આવી જતો. અરે આજે તો તમે જુઓ આવડા ટેણિયાઓ પણ ઘરમાં ફાઇટિંગ જ કર્યા કરતા હોય. એ લોકો કહે છે ચાલુ પિક્ચરમાં મજા નથી આવતી, ફાઇટિંગ વાળી જોઈએ. કોણે નાખ્યા એના માટે દુબળા સંસ્કાર? કોઈ ચૈતન્ય વ્યક્તિએ નાખ્યા કે જળ દ્રશ્યોએ નાખ્યા? કોઈક એવું વિકારી દ્રશ્ય આવે તો ઉન્માદ નથી જાગતો શું ચિત્તની અંદર? જેવું દ્રશ્ય એની અસર તમારા ચિત્ત ઉપર થાય છે કે નહીં? તમારી વિચારધારાઓમાં એવા પરિવર્તન આવે છે કે નહીં? એની બેઠી અસર તમારા જીવનમાં ઉતરે છે કે નહીં? કોણ કે છે જળની કોઈ અસર નથી? જો વિકૃત દ્રશ્યની વિકૃત અસર થતી હોય, કરુણ દ્રશ્યની કરુણા જમાવનારી અસર થતી હોય, વીર દ્રષ્ટિની વીરતા પ્રગટાવવામાં અસર થતી હોય, તો મેં કીધું અમારા ભગવાનની સૌમ્ય મુદ્રા એ હૃદયની અંદર સૌમ્યતા પ્રગટાવ્યા વિના રહે નહીં. અમારા ભગવાનની વિતરાગ મુદ્રા એ વિતરાગતાનો ભાવ પણ પ્રગટાવ્યા વિના રહે નહીં. ભલે એ કદાચ મૂર્તિ તને જળ પણ લાગતી હોય તો એ જળની પણ જબરજસ્ત અસર છે આપણા જીવનની અંદર. એ સત્ય સ્વીકાર્યા વિના કોઈને ચાલે નહીં. પછી આગળ વધ્યો. મને કે બધી વાત સાચી, ચલો એની અસર તો માની લીધી, પણ મૂર્તિને પૂજાય તો નહીં ને પૂજ્ય તો નહીં ને મૂર્તિ. એના દ્વારા ખબર પડે કે આપણા ભગવાન આવા હતા, ઓળખાણ થાય કે મારા બાપા આવા હતા.
પણ એને પૂજાય તો નહીં ને. જળની પૂજા હોય કોઈ દિવસ? મેં સ્થાનકવાસી પરંપરામાં ઉતરેલો હતો એ યુવાન, એની સાથે મને કોઈ નિસ્બત નહોતો, કારણ કે હું કોઈને વાસી રાખવા માંગતો જ નથી. હું તો કહું છું બધા તાજા ખાઓ, વાસી રહેવાની જરૂર નથી. આ સ્થાનકવાસી ને આ ડેરાવાસી જ્યાં વાસી છે ત્યાં ગંદા પાવું છે. વાસી અનાજ ગંદા એટલે જાજો ટાઈમ લેશે. તાજા રહો. પેલો મને કહીને પૂજાય તો નહીં ને. મેં કીધું ચાલ મૂકી દે, કલ્પસૂત્રની પોથી હું તને આપું. એ કલ્પસૂત્રની પોથીને તું હાથ જોડે કે નહીં. આગમ આપીએ તને 32 આગમ. એ 32 આગમની હું અહીં પેટી મૂકું અને કહું કે આને લાખ માર તો તું મારીશ. મારશો લાખ? પોથી આપીને પોથી પર કહીએ કે થૂક તો થૂકશો. પોથીને પણ આ હાથ જોડો કે નહીં, જ્ઞાનના પણ દર્શન કરો કે નહીં. તો આ જે પોથીની અંદર આગમો લખેલા છે, જે પાના બાંધેલા છે, એ પોથીમાં શું છે? કાગડિયા છે કે બીજું કે એ જળ છે કે ચેતન? પણ એને પણ હાથ જોડો કે નહીં, જ્ઞાનના દર્શન કરો કે નહીં, જ્ઞાનનું પૂજન કરો કે નહીં, જ્ઞાનની ભક્તિ કરો કે નહીં, તેની આસાધનાથી બચો કે નહીં. કોણ કહે છે કે જળની પૂજા આપણે નથી સ્વીકારતા? જળની પૂજા પણ આપણે સ્વીકારીએ છીએ. જળનું આલંબન તો સ્વીકારીએ છીએ, પણ એની પૂજા પણ આપણે સ્વીકારીએ છીએ. માત્ર આપણે અમુક ઠેકાણે સ્વીકારીએ છીએ, અમુક ઠેકાણે પાછા તર્કબાજીઓ કરીએ છીએ. જળની અસર ન હોય જો એમ તમે કહેશો તો તમારે નૌકારવાળી ભણવાની બંધ કરી દેવી પડશે, નૌકાર મંત્ર છોડી દેવો પડશે. કારણ કે નૌકાર અક્ષરોના સમૂહ સિવાય બીજું કંઈ નથી ને અક્ષર એ જળ છે, શબ્દ એ જળ છે. નમો અયંતાણમ બોલવાથી શું કલ્યાણ થશે? સાક્ષાત સિમંદર સ્વામી આપણું કલ્યાણ કરી શકે, પણ સિમંદર સ્વામીનું નામ લઈએ કે એમની માળા ગણીએ તો આપણું કલ્યાણ થાય? માળાના મણકા એ જળ છે અને એની ઉપર બોલાતા શબ્દો પણ જળ છે. જળ કોઈ દિવસ કલ્યાણ કરે ભાઈ? ના કરે. જળ શું કલ્યાણ કરે આપણું? માટે તો ભગવાનને છોડ્યા આપણે. કલિકાલ પૂર્વકને હેમચંદ્રાચાર્ય કહે છે કે હે પ્રભુ, આપ નામ સ્થાપના દ્રવ્યને ભાવ ચારી વિક્ષેપા દ્વારા આ વિશ્વને પાવન કરી રહ્યા છો. ભગવાનનું નામ પણ તારે કંઈ જ નહોતું. ચંદનવાડાની પાસે કંઈ નહોતું, પણ ભોયરામાં બેઠેલી એ ચંદનાની પાસે માત્ર મહાવીરનું નામ હતું. વીર 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 વીર. વીરના સ્મરણ સિવાય અને નામ સિવાય કંઈ નહોતું, પણ મહાવીરે ચંદનાને તારવા માટે આવી ગયા. ભગવાનનું નામ પણ ભગવાનને આપણી નજીક લઈ આવે. ભગવાનની મૂર્તિ પણ આપણા આત્માનું કલ્યાણ કરી દીધા વિના રહે નહીં. અનાજ દેશમાં જન્મેલા એ આર્ય કુમારને અભય કુમારીના જન્મ દિવસે મહાવીરની એક મૂર્તિ ભેટ મોકલી તીર્થંકરની, અને એ સ્ફટિકની મૂર્તિ જ્યારે આર્ય કુમારના હાથમાં આવી, એ મૂર્તિ જોતા 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 વિચારમાં પડી ગયું કે આને ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે. વિચારમાં ખોવાઈ ગયો છે ને એમાં એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. પૂર્વભાવનું સ્મરણ થયું અને પૂર્વભાવમાં કરેલી સાધનાઓ યાદ આવી, અને અનાર્ય દેશમાં જન્મેલો આર્ય કુમાર ત્યાંથી તોડ મૂકીને અહીં આર્ય દેશમાં આવ્યો. ભગવાન મહાવીરને શોધી કાઢ્યા અને મહાવીરના ચરણે એને પોતાના જીવનનું સમર્પણ કર્યું, આત્માનું પરમ કલ્યાણ પ્રાપ્ત કર્યું. આર્ય કુમારના કલ્યાણમાં નિમિત્ત બનનાર જો કોઈ હોય તો અભય કુમારે મોકલેલી સ્ફટિકની જળ એવી એક મૂર્તિ. શું હતું? પછી કદાચ કોઈ કેવા પણ આગળમાં ફેરફાર કરે છે અને એમ કહે છે કે ના ના, આર્ય કુમારે મૂર્તિ નહોતી મોકલી, અભય કુમારે એને તો દોરાવાળી ઉપત્તિ મોકલી હતી પેટીમાં. હું કહું છું જે તો ઉપત્તિ જળ હતી કે ચેતન? મૂર્તિને મૂકી દે બાજુ ઉપર, પણ આ ઉપત્તિનો ટુકડો જોઈને કલ્યાણ થઈ શકે અને ભગવાનની મૂર્તિ જોઈને કલ્યાણ ના થાય. શું વાતો છે? ક્યાં આગળ આપણે પહોંચ્યા છે? અરે ભગવાનનું નામ પણ તારે છે ને ભગવાનની મૂર્તિ પણ તારે છે. આઠમ તપની આરાધના, આ નામ અને ભગવાન સંકેશ્વર પાર્શ્વનાથ નામ નિક્ષેપો અને સ્થાપના નિક્ષેપા, આ બે નિક્ષેપા દ્વારા તીર્થંકરની સાથે આપણો સંબંધ બાંધવા માટેની આ 3 દિવસની સાધના છે. આ 3 દિવસમાં છે તમારે કામ ભગવાન સંકેશ્વર પાર્શ્વનાથની આ પ્રતિકૃતિ સાથે, એ ભગવાન સંકેશ્વર પાર્શ્વનાથની હજારો વર્ષ જૂની પ્રાચીન મૂર્તિની સાથે હૃદયનો પ્રેમ બાંધી લેવાનો છે, અને ભગવાનના નામ સાથે હૃદયનો પ્રેમ બાંધી લેવાનો છે. 3 દિવસમાં જાપ કરવાનો છે. અઠમનો તપ તમે કરશો, પણ તપ જો તમે માત્ર સુઈને પૂરો કરશો, મારે તમારો તપ ભૂખ મરો તમારી પાસે નથી કરાવવો, તમને લાંઘણ નથી કરાવવા, મારે તમારી પાસે સાધના કરાવવી છે કે તમે જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. જેટલા ધન્યવાદ આપ્યા તપસ્વીઓને એટલા ઓછા છે કે જ્યારે ઘરની અંદર ભારે એટલું ખાઈ શકે એવા સંયોગો છે. દરેકના ઘરની અંદર ખાવાનો કોઈ તોટો નથી ચીજોનો, પણ 3 દિવસ સુધી એમણે ખાવાનો વિચાર પણ છોડી દીધો, ખાવાનું નામ નહીં લે. આટલો પુરુષાર્થ કરનારી તપસ્વી આત્માઓ કોઈ ઓછા ધન્યવાદને પાત્ર નથી. જબરજસ્ત એમણે પુરુષાર્થ કર્યો છે. આટલો આ સંજ્ઞાની ઉપર 3 દિવસ માટે પણ જો એમણે કંટ્રોલ મેળવ્યો છે તો
તો કઈ સામાન્ય વાત નથી, પણ આટલો પુરુષાર્થ કર્યા પછી તમારી હવે એ સાધનાને તમે સફળ બનાવી દેજો. એ તો બનશે કે તપની સાથે જો જપ જોડાઈ જશે અને જપની અંદર ભગવાનનો જો પ્રેમ બંધાઈ જશે તો જપ પણ માત્ર ગમે તેમ જો પતાવી દેશો. મારા સાહેબે કીધું છે 3 દિવસમાં 12,500 નો જપ કરી નાખવાનો, રોજ 40 માળા ગણવાની. ચાલો ભાઈ પતાવી કાઢો ફટાફટ. ફ્રન્ટિયર બેલની જેમ જો માળાઓ ઘણી જ કાઢવાની હશે, દોડાવી જ દેવાની હશે તો ભગવાન શંકરેશ્વર પાર્થનાથની સાથે હૃદયનો પ્રેમ નહીં બંધાય. જપ કરો, પ્રસન્ન ચિત્તે જપ કરજો, પ્રેમ પૂર્વક જપ કરજો. જપ આપણા હૃદયની પ્રાર્થના બની જવી જોઈએ. જપ આપણા હૃદયનો આત્મનાદ બની જવો જોઈએ. જપ આપણા હૃદયની આરજુ બની જવી જોઈએ. એ જપ ભગવાન શંકરેશ્વર પાર્થનાથ સુધી આપણને પહોંચાડનારો બનવો જોઈએ કે ભગવાન શંકરેશ્વર પાર્થનાથને આપણી પાસે ખેંચી લાવનારો બનવો જોઈએ. કઈ રીતે જપ કરશો? જપ કઈ રીતે કરશો? અઠ્ઠમનો તપ તો કર્યો છે, હવે જપ કરવાનો છે, પણ જપ કરવાની રીત આવડે છે ખરી? તમે લોકો જિંદગીમાં કોઈએ માળા ગણી છે કે નહીં? કોણે જીવનમાં માળા ગણી છે? હાથ ઊંચા કરો. કોઈ દિવસ કઈ માળા ગણી છે? તમે માળા ગણી છે તો કેવી રીતે ગણવી? એ શીખીને જ ગણી હશે ને? એકબીજાને જોઈને આમ કરે, હું આમ જોઈને જ કર્યા કરો. ધંધો કરવા ગયા હતા કોઈને જોઈને કરવા ગયા હતા કે અક્કલ ચલાવીને કરવા ગયા હતા? ત્યાં બધું ડાપણ આવે છે. અહીં કોઈ ડાપણ નથી આવતું. પરણવા ગયા હતા તો કોઈને બીજાને જોઈને કે પસંદગી કરવા ગયા હતા? વિચાર કરીને પરણ્યો તો કેવું ઘર છે? આ બૈરાઓ લગ્ન કરવાની તૈયાર થાય છોકરી તો શું એમને એમ પરણી ગઈ? કેવું ઘર છે, કેવો વર છે, હવે આગળ નહીં, બધું જોઈએ. અરે તમે નહીં જોયું, તમારા બાપાએ જોયું હતું તમારા માટે. હું કહો છો આગળ નહીં મળી? એ તો ફરક એટલો જ પડી ગયો કે પેલા વડીલો કરતા હતા, હવે પોતે કરવા માંડ્યા. એટલું લાગી જુએ તો બધા કોઈ દિવસ એમને એમ કરતા નથી ને જોબ એમને એમ કરી દીધો. અને એમને એમ કર્યું એટલે કોઈ જ્ઞાની પુરુષો પાસે સમજવાનો પ્રયત્ન ન કર્યો. એનું પરિણામ શું આવ્યું ખબર છે? કેવી અવિધિઓ ઘૂસી ગઈ. જાપ કરવાના ન મુદ્રાના ઠેકાણા હોય, ન આસનના ઠેકાણા હોય, ન વ્યવસ્થિત માળા પકડવાના ઠેકાણા હોય, ન જપના ઉચ્ચારના ઠેકાણા હોય. અને માળા ગણ્યા કરે ને જેટલા સાધુ આવે એટલાની પાસે ફરિયાદ કર્યા કરે, સાહેબ માળા ગણીએ છીએ પણ ચિત્ત એકાગ્ર રહેતું નથી, વિચારો બહુ આવે. ક્યાંથી રહે પણ તારું ચિત્ત ઠેકાણે? ઠેકાણા વગરની તો તારી સાધના છે. કઈ રીતે માળા ગણવાની? માળા ગણતી વખતે કેવા આસનમાં કેવી મુદ્રામાં બેસવું જોઈએ એ ખબર છે? કેવી રીતે માળા ગણાય? તમે જોયા છે માળા ગણવાના? તમે લોકોએ તો એટલી બધી નવી મુદ્રાઓ શોધી કાઢી છે. કઈ સાચી કઈ ખોટી નથી સમજ. અપાસરાઓમાં છે ને બપોરના ટાઈમે ડોસાડોસીઓ જ્યારે સામાયિક કરવા પહોંચ્યા હોય ત્યારે એમની એકની મુદ્રાઓ જોઈ લઈએ. મને ઘણી વાર મન થાય કે નવીનભાઈને કહું કે એક દિવસ અમારા બધા ભગવતોની વિડીયો ઉતારો, જુદા ટાઈમે જઈને છૂટી રીતે, અને પછી એનો આપણે એક જાહેર શો કરીએ. અરે કેવી કઠિન ક્રિયાઓ બનાવી છે. જાપ કરે પણ મુદ્રાના ઠેકાણે એને એટલો ખ્યાલ નથી કે જપમાં વ્યવસ્થિત રહેવું જોઈએ. કેવી રીતે બેસો જાપ કરવા? સામાયિક લઈને પછી મારા ગણવાની હોય તો કેવી રીતે બેસો? તમે કરી બતાવશો મને? આમ બેસે, આમ સામાયિક લે પછી આમ બેસે, એક કાંચી ઊંચો કરે, પછી એક પગ એક હાથ એક કે પ્રમાણ ના ઊંચો તો લોકો ધીમે ધીમે નીચું થઈ જાય. વિડિયો બીજાની ઉતારવા જોઉં છું તે મારી ઉતરે કેવી રીતે માળા? કેટલી મુદ્રાઓ તમે શોધી કાઢી છે? આસન કેટલા છે તમારા? બતાડો તો ખરા. કામ ભાઈ કોઈ એક ઠેકાણે અપાસરામાં મેં જોયું. અમે લોકો બપોરે પણ છે ને આવો ને તમે લોકો, તમે અપાસરામાં માર્ગ બધું કર્યા કરીએ. કોણ આવે છે, કેવી રીતે આવે છે, શું કરે છે, કેમ ચાલે છે, કેમ પાછો વળે છે, બધું જોયા કરીએ. બોલીએ નહીં, જોઈએ બધું. એક અપાસરામાં બેઠા સામાયિક લઈને બપોરે 4 ડોસાઓ આમ બેઠા. મને એમ થાય કે શું દુર્દશા છે અમારા સંઘની. જુઓ તો ખરા. તો કોપડી આમ ટેકો દઈને આમ બેઠા. અરે બાપ ભગવાન, આ તમે શું માંગ્યું છે? આવી રીતે માળાઓ ગણો ને પછી તમે ફરિયાદ કરો કે અમને મંત્ર પડતો નથી, અમને ભગવાનના દર્શન થતા નથી, અમારું ચિત્ત ચોંટતું નથી. આજે કઈ જાતની મુદ્રાઓ? અને એવી રીતે માળા ગણ્યામાં પાછું કેટલી ફ્રન્ટિયર મેલ કઈ નહીં તમારી આવે. અત્યારે ફાસ્ટમાં ફાસ્ટ ગાડી કઈ છે? રાજધાની એક્સપ્રેસ છે તે દિલ્હી. પણ રાજધાની એ કઈ નહીં. અમારી નૌકારવાળી ગણનારાઓની રાજધાની કેવી દોડે ખબર છે? જોયું છે તમે? આ માળા હાથમાં લે.
ગમે ત્યાં બેસીને ન કરાય. જ્યાં ચિત્તની અંદર વિક્ષેપો આવે, જ્યાં ચિત્ત ચંચળ બને, જ્યાંના પ્રમાણો અશુદ્ધ અને અપવિત્ર હોય, એવી જગ્યાએ બેસીને કોઈ દિવસ જાપ ન કરાય. જાપ કરવો છે તો એને માટે શાંત અને શુદ્ધ જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં બહુ કોલાહલ ન હોય, બહુ ઘોઘાટ ન હોય, બહુ કોઈ ધમાલ ન હોય, કોઈ અપવિત્ર પ્રવૃત્તિ ન ચાલતી હોય કે ન થઈ હોય, એના પ્રમાણમાં આપણા ચિત્તને વિકૃત અને ચંચળ બનાવે એવી કોઈ શક્યતા ન હોય. બને ત્યાં સુધી જાપ માટે એવી વિશુદ્ધ જગ્યા પસંદ કરવી જોઈએ. આ જગ્યાની પસંદગી એવી જગ્યા ઉપર પણ રોજ સ્થાન બદલવું નહીં જોઈએ. એક જગ્યા જે નક્કી કરી રોજની સાધના માટેની વાત છે. ક્યારેક આવો પ્રસંગ વિશેષ વાત જુદી છે. એક જ જગ્યા તમારું સ્થાન ચોક્કસ રાખો, તમારો સમય ચોક્કસ રાખો, સમયની પણ મર્યાદા. એક દાડો સવારે કરીએ, બીજે દાડે બપોરે કરીએ, ત્રીજે દાડે રાતે કરીએ, એટલે એમાં કોઈ દ્રઢતા આવે નહીં. એક મનનો સંકલ્પ કેળવાય નહીં. એક ટાઈમ નક્કી કરી લો કે આપણા જીવન, આપણો જે જીવન ક્રમ છે, રોજિંદા આપણા સંયોગો છે, એ મુજબ આપણને આ ટાઈમ અનુકૂળ આવે એમ છે સાધના માટે. તો એ ટાઈમ નક્કી કર્યો એટલે કર્યો. પછી એ વખતે 1000 કામ આવે તો પડતા મૂકીને બેસી જવાનું, એટલે બેસી જવાનું કે સવારે 6 વાગ્યા એટલે હું સાધનામાં જ બેઠો નહીં. આજે 6 વાગે કરીએ, કાલે 7 વાગે કરીએ, પછી આજે હવે જરા ચલો જલ્દી ઓફિસે પહોંચવું છે, કઈ નહીં, પછી રાતના પતાવી લઈશું, એટલે રાતના પતાવીએ. બધું પતાવ્યા કરો, પતાવ્યા કરો, પતાવ્યા કરો, ગમે તેમ કરીને પતાવવાની વાત. કોઈ દ્રઢતા જ નહીં. સ્થાન ચોક્કસ હોવું જોઈએ, સમય પણ નિશ્ચિત હોવો જોઈએ. એક સમય એટલે એ રીતે આપણું મન પણ કેળવાતું હોય છે, એની સાયકોલોજીકલ જબરજસ્ત અસરો હોય છે. ચોક્કસ જ્યારે તમે સમયનું બંધન સ્વીકારી લો છો ત્યારે પછી આસન સ્થિર હોવું જોઈએ. એક જ ખરેખર તો જપ માટે એવો નિયમ છે કે કોઈ દિવસ જમીન ઉપર બેસીને જપ કરાય નહીં. જાપ કરવા માટે કાં તો ઘાસનું આસન એટલે ચટાઈ જેવું હોય, અને કાં તો ગરમ ઊનનું આસન જોઈએ. કારણ કે આપણે જ્યારે મંત્રનો જપ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં એક ઉર્જા પ્રગટ થાય છે, એક શક્તિ ઊભી થાય છે, એક ગરમી આવે છે. એ શક્તિ, આધ્યાત્મિક શક્તિ, એ શક્તિને પકડી રાખવાની તાકાત ઘાસમાં અને ઊનમાં છે. એની અંદર મૃગચર્મ વગેરે વપરાય છે, પણ આની અંદર એક તાકાત છે, શક્તિ તમારી કેન્દ્રિત કરી રાખવાની. જે ઉર્જા તમે પ્રગટ કરી છે, પ્રાપ્ત કરી છે, એ વિખરી ન જાય, બહાર ન ચાલી જાય, એટલા માટે ગરમ આસન કટાશનું આપણે ત્યાં એટલા માટે ગીત છે. એ કટાશના ઉપર બેસીને જ જપ કરવો જોઈએ. પણ એ કટાશનું પણ પોતાનું સ્વતંત્ર અલગ અને ચોક્કસ હોવું જોઈએ. આજે આ એક કટાશનું લીધું, કાલે બીજું લીધું, આજે એની પર ઘરવાળી બેઠી, કાલે ઘરવાળો બેસે, એ ન ચાલે. દરેકનું કટાશનું જુદું અને પોતાનું જ પોતાએ વાપરવાનું. એકનું આસન બીજાએ નહીં વાપરવું જોઈએ સાધના માટે. આ બધા સાધનાના નિયમો છે. કારણ કે તમે જ્યારે બેસો છો ત્યારે તમારા મનના ભાવો, તમારી સાધનામાં કેળવાયેલી એકાગ્રતા, એના જે વાઇબ્રેશન, એ જે કંઈ બહાર નીકળે છે એ પેલાની અંદર કેન્દ્રિત થયેલા છે. હવે આજે કંઈક ચાર્જ થયું છે તમારું આસન, અને કાલે તમે વળી નવું લ્યો એટલે નવેસરથી તમારે મહેનત કરવાની. પેલો ચાર્જ થયેલાનો કોઈ લાભ તો તમને મળે જ નહીં. ડિસ્ચાર્જ થઈ જાય. તમારું આસન પણ એક ચોક્કસ હોવું જોઈએ. પછી મુદ્રા. જાપ કરવો છે તેની મુદ્રા. તો જેને પદ્માસન ખાવતું હોય પદ્માસનમાં બેસીને જપ કરી શકે. જે ન ખાવતું હોય કારણ કે અઘરું છે, એમાં પછી પગ દુખવા આવે, અડધો કલાક બેસો એટલે, 5 કલાક બેસો એટલે પ્રેક્ટિસ ન હોય તો અર્ધ પદ્માસન. એક પગ આમ ચડાવી દેવાનું હોય, એક પગ આમ નીચે હોય, કરોડરજ્જુ આપણી સીધી હોય, તથા મણકા સ્ટ્રેટ હોવા જોઈએ. આપણી જે કુંડલીની શક્તિ, આધ્યાત્મિક શક્તિ જે પ્રગટ થાય છે અને ઉપર સહસ્ત્રાર સુધી જે પહોંચતી હોય છે, એ આ મણકાઓ દ્વારા. કરોડરજ્જુ બહુ મહત્વનું અંગ છે આપણા જીવનની અંદર. એટલે જો જેની કમર તૂટી જાય જીવનથી બેકાર થઈ જાય જીવન. પણ એ કરોડરજ્જુ આધ્યાત્મિક શક્તિ, કુંડલીની શક્તિને ચડવા માટે સીધો જોઈએ રસ્તો. એટલે સાધનામાં બેસનારા કટાર બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. દોષીઓની જેમ બેસવું નહીં. આ તો પહેલેથી જ આમ બેસે, આમ બેસે એટલે શક્તિ ચડે ક્યાંથી? કટાર બેસો, સાધનામાં બેઠા છો, સીધા બેસવું જોઈએ. અર્ધ પદ્માસને બેસો એટલે તટાર રહેવાનું સરળ બનશે થોડું. એ પણ ના ભાવે તો સુખાસન, જેને આપણે પલાંઠી કહીએ છીએ. પણ એ પલાંઠી વાળીને લાંબો ટાઈમ સુધી આપણું મન ક્યાં ન જવું જોઈએ. પદ્માસન વાળીને બેઠા તો પછી દુખે એટલે એક બાજુ જપ ચાલે, બીજો પગ દુખે છે, પગ દુખે છે. સાધનામાં મન વિક્ષિપ્ત ન થવું જોઈએ. એ માટે જે આસન તમને ફાવતું હોય એક આસન ચોક્કસ કરી લો. તમે વ્યવસ્થિત ભલે સુખાસનમાં બેસો પલાંઠી વાળીને, પણ બેઠા એટલે બેઠા પછી ધીમે ધીમે જેમ સમય જાય દેહનું ભાન ભૂલાવવું જોઈએ. આપણે દેહ ભાવને ભૂલીને એ મંત્ર ચેતનાની અંદર આપણે વિલીન થવું જોઈએ. અને એટલા માટે વ્યવસ્થિત આસન, સ્થિરપણે કરોડરજ્જુ તથા બરોબર બેઠા, કરોડ તથા ડોક તથા
નમેલી નહીં હતો, સીધી રેવી સ્ટ્રેટ. આટલી તો બેસવાની વિધિ થઈ. આજે બપોરે ચક્કર મારવા નીકળી. પછી હવે માળા કરવી છે, તો માળા કેવી રીતે પકડવી? માળા કેવી રીતે પકડાય? ઘણી બધી એની પદ્ધતિઓ છે. કોઈ એક જ પદ્ધતિનો આગ્રહ નથી. ગમે તે રીતે પણ જે પણ તમને અનુકૂળ આવે એ રીતે પકડી શકાય. પણ માળા ભણનારાએ કેટલો ખ્યાલ રાખવાનો છે. આ માળા એવી રીતે નહીં પકડવી જોઈએ, કારણ કે આ પ્રતિષ્ઠિત થઈ ગઈ. હવે તમારી માળાઓ એ પ્રતિષ્ઠિત થઈ ગયા પછી પણ તમે રોજ એની ઉપર મંત્રનો ઉચ્ચાર કરો છો, મંત્ર જપ કરો છો, એટલે આ માળાના મણકે મણકે મંત્ર ચૈતન્ય હવે આવીને કેન્દ્રિત થવા માંડ્યું છે. એટલે બહુ જ પાવરફુલ અને પવિત્ર બનેલી છે. એ અપવિત્ર ન થવી જોઈએ. આપણા જે નખ છે એ આપણા શરીરના હાડકા છે, અશુદ્ધ વસ્તુ છે. નૌકારવાળી કરતી વખતે આ મણકાઓને ન ખડવા ન જોઈએ. એવી રીતે નૌકારવાળી પકડવી જોઈએ. આમ ન પકડાય કે આ નખની ઉપર ઘસાઈ ઘસાઈને મણકા આવ્યા. નખનો ટચ મણકાને ન થવો જોઈએ. એ રીતે માળા કરતી વખતે માળા પકડવાની હોય. સામાન્યથી મને લાગે છે કે તમે આજે આપણો હાથ હોય છે, આ 4 આંગળી ઉપર તમે માળા મૂકી જાઓ અને આ અંગૂઠાથી મણકો જો ફેરવવા માંડો, એક એક મંત્ર બોલાતો જાય અને અંગૂઠો આમ ફરતો જાય, તો આંગળીના પણ નખ એને અડે નહીં. અંગૂઠો તો ઉપર હોય એટલે ઉપરનો નખ ની મણકાને અડવાનો સવાલ નથી. અને જમણા હાથથી જ્યારે માળા કરવી હોય ત્યારે તમારો જે શોખ હોય બહારનો ગમે તે, પણ વાઘ જેવા નખ વધારીને રાખવાની જરૂર નથી. આઝાદનાથી બચવા માટે આ રીતે જો તમે જોબ કરશો તો વધુ ફાવશે. કદાચ એમ કોઈને ન ફાવે, રોજની પ્રેક્ટિસ ન હોય. ઘણા આમ પણ કરતા હોય છે, અંગૂઠા ઉપર માળા રાખે અને આમ તમે ગણો તો પણ વાંધો નહીં. નખનો ટચ ન થવો જોઈએ. ઘણા આમ 3 આંગળીથી ગણતા હોય છે, આમ પકડીને ગણે તોય વાંધો નથી. જેમ તમને ફાવે. તમારું મન પછી મણકામાં ના રહેવું જોઈએ, મંત્રમાં રહેવું જોઈએ. અલબત્ત આજે ને આજે નહીં આવી જાય. નવી તમારે પ્રેક્ટિસ પાડવી પડશે. ધીમે ધીમે મન એમાં કેળવાશે. પણ સમજી રાખ્યું હશે તો તમે મનને કેળવી શકશો. એટલા માટે આ બધું તમને બતાવું છું કે આ રીતે. અચ્છા, એ માળા ભલે ગણવાની આમ, પણ હવે રાખવાની ક્યાં? કેવી રીતે રાખીને ગણવાની? આમ ખોડામાં રાખીને ગણવાની? માથા ઉપર રાખીને ગણવાની? ક્યાં આગળ રાખવાની માળા? ઘણા લોકો માળા આ રીતે ગણતા હોય છે, આમ ગણે. આ ખોટી પદ્ધતિ છે. ઘણા માણસો માળા ગણતા હોય આમ ખોડામાં મૂકીને, આમ ખોડામાં પડ્યો આમ ગણતા હોય. આમ પાછો કતાર બેઠો પણ માળા ખોડામાં પડ્યો આમ ગણતો હોય. આપણી નાભીથી નીચેના જે અંગો છે શરીરના, એ અશુદ્ધ અંગો ગણવામાં આવ્યા છે. તે મંત્ર ચૈતન્ય જે મણકામાં પ્રગટ થયું છે એવી માળા નાભીથી નીચે ન જવી જોઈએ. નાભીથી નીચેના કોઈ અંગોને અડવી ન જોઈએ. પગ ઉપર માળા રાખી શકાય નહીં કોઈ દિવસ. માળા તમારે ગણવી છે તો એ માટેનો સામાન્યથી નિયમ એ છે કે આપણી છાતીની તરફ આ મંત્ર ચૈતન્યને આપણે આપણા હૃદયમાંથી પ્રગટ કરીએ છીએ, મંત્ર ચેતનાને. એટલે હૃદયની સામે માળા રહેવી જોઈએ. આમ સામાન્યથી મોઢું અને છાતી એની સામે આમ માળા રહે. બહુ ઊંચી આમ રાખશો તો હાથ દુખી જશે તમારો. 40 માળા ગણવાની છે તમારી પીઠ. 1 મિનિટનું કામ નથી. આમ રાખશો તો દુખી જશે. આમ રાખીને ગણવા જશો તો પ્રમાદ આવશે. ટટાર બેસી આમ તમે રાખશો અને આ રીતે જો તમે છાતીની સામે રાખીને માળા કરશો તો નીચે પણ નહીં પડે માળા, હાથ પણ નહીં દુખે. સહજ રીતે તમે લાંબો ટાઈમ સુધી જપ કરી શકશો. માટે આ રીતે માળા રાખવી જોઈએ. આ માળાને પકડવાનો નિયમ છે. પછી હવે મંત્ર જપ કરવાનો છે. જપ કેવી રીતે કરવાનો? બોલવાનું કેવી રીતે? મનમાં. આપણી સાધનાના 3 અંગો છે. કાયાની સાધના, મનની સાધના અને વાણીની. મન, વચન અને કાયા. તો કોઈ પણ ક્રિયા કરીએ, શ્વાસને આપીએ તો એ કાયાથી કરવાની સાધના છે. ધ્યાન કરીએ તો એ મનની કરવાની સાધના છે. જ્યારે જપ એ વાણી સાથે સંકળાયેલી છે, જીભ દ્વારા કરવાની સાધના છે. એટલે સાચે સાચો ખરેખર તો વિધિ એ છે શરૂઆતની અંદર મંત્ર સાધના જેને શરૂ કરવી હોય એને બોલીને મંત્રનો જપ કરવો જોઈએ, જેથી એના મનની અંદર બીજા વિકલ્પો ઓછા આવે. પણ અહીં તમે અત્યારે એક સાથે 200 જણા બોલીને કરવા જાઓ તો ભૂંગાટ ઉભો થઈ જશે. એટલે બોલવાનું ખરું પણ રાડો નહીં પાડવાની. એકદમ ધીમે ધીમે ઉચ્ચાર કરીને આપણે બોલીએ અને આપણે સાંભળીએ. જાણે કે તમે માંદા પડ્યા છો, મરવા પડ્યા છો અને તમારા દીકરા તમને નવકાર સંભળાવી રહ્યા છે. તમે ભાનમાં છો, તમે ભાનમાં છો અને કોક તમને નવકાર સંભળાવે છે. અથવા તો માની લો મરવા નથી પડ્યા, જીવો છો. મારા સાહેબ પાસે ગયા, મારા સાહેબે કીધું મંગલિક સંભળાવો અને મારા સાહેબ મંગલિક સંભળાવે છે. હું નવકાર બોલું છું ને તમે ધ્યાનથી સાંભળો છો. કેવી રીતે સાંભળો? ધ્યાનથી સાંભળો તો એક શબ્દો એમ જાણે કોક બોલી રહ્યું છે ને આપણે સાંભળી રહ્યા છે. આપણે બોલવાનું ને આપણે સાંભળવાનું. બરોબર.
શબ્દ ઉપર લઈ જવાનું, એટલે એની મેળે તમારા વિચારો અને વિકલ્પો ઓછા થઈ જશે, મનની સ્થિરતા અને એકાગ્રતા કેળવાતી જશે. બોલીને જપ કરવો જોઈએ. જેને ઘરમાં અને અનુકૂળતા હોય એને જરાક વધુ ઊંચેથી બોલે તો જલ્દી વધુ એકાગ્રતા આવશે. સમૂહમાં કરવાનું હોય ત્યારે એકદમ ધીમે પણ બોલીને શરૂઆતમાં જપ કરજો. પછી ધીમે ધીમે જેમ જેમ બોલવાનો થાક લાગશે એમ કદાચ પછી બોલવાનો ઉચ્ચાર ઓછો થતો જશે, હોઠ કપડતા જશે. પછી એમ કરતા આગળ વધાય અને એ જપમાંથી લયની અવસ્થા પછી આવે. પણ શરૂઆતમાં જપ આ રીતે કરવાનો અને એ જપ કરતા પહેલા 5, 7, 8, 10 ઊંડા શ્વાસોશ્વાસ લઈ લેવા. તમારે જપ કરવા બેસવું છે, તીર્થંકરને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ આપની પ્રભાવથી મારી આ સાધના ફળો. તીર્થંકર ગણતર પ્રસાદાત મમ એષ યોગઃ ફલતુ. આપણે જે શરૂઆતમાં પ્રાર્થના કરીએ અને પછી ઊંડા શ્વાસોશ્વાસ લઈ લેવાના. જ્યાં તમે ઊંડા શ્વાસોશ્વાસ લેશો એટલે તમારા મનના વિચારો બંધ થઈ જશે સીધા. શ્વાસ અને મન બે સંકળાયેલા છે. જ્યારે વિચારો બહુ આવતા હોય ત્યારે શ્વાસ ઊંડા લો તો વિચારો બંધ થઈ જાય. જ્યારે વિચારો બંધ થઈ ગયા હોય ત્યારે શ્વાસોશ્વાસ ઊંડા થઈ જાય, ધીમા થઈ જાય. જો તમે ઘસઘસાટ ઊંઘતા હો છો ત્યારે શ્વાસ કેવો ચાલે? માણસ ઊંઘતો હોય ત્યારે મનમાં કોઈ વિચારો નથી, કોઈ ગળમથલ નથી, કોઈ ધમાલ નથી. તો ઊંઘતા માણસના શ્વાસોશ્વાસ કેવા ચાલે જોયું છે? કેવી રીતે શ્વાસ લેતો હોય? ધીમા શ્વાસ ઊંડા ચાલતા હોય. કારણ કે મનની સાથે શ્વાસ સંકળાયેલા છે. મન શાંત થશે તો શ્વાસોશ્વાસ શાંત થઈ જશે. તેથી ઊંધું શ્વાસોશ્વાસ શાંત કરો તો મન શાંત થઈ જશે. મનમાં જ્યારે અશાંતિ હશે ત્યારે શ્વાસોશ્વાસ, તમે કોઈ ગુસ્સામાં હશો ત્યારે ગુસ્સાના માણસને જોયો છે? હામઠે માણસ. કામના કે ક્રોધના જ્યારે આવેગમાં હોય ત્યારે શ્વાસોશ્વાસ પ્રબળ બની જતા હોય છે, એકદમ ઝડપી થઈ જતા હોય છે. અને એનાથી ઊંધું જ્યારે મન શાંત હોય છે ત્યારે સહજ ચાલતા હોય છે. બસ તમે શ્વાસને કંટ્રોલમાં લ્યો, તમારું મન કંટ્રોલમાં આવી જશે. માળા કરતા વળી પાછા અધવટના વિચારો આવ્યા તો ત્યાં માળા સ્થગિત કરી દેવાની. 2-5 ઊંડા શ્વાસોશ્વાસ લઈને પાછો આગળ જપ કરજો. જો તમને મજા આવશે, જપ આવી રીતે બધો કરવાનો છે. ખૂબ ભાવપૂર્વક, ખૂબ વિવેકપૂર્વક, ખૂબ વિધિપૂર્વક આ મંત્ર જપ કરવાનો છે. 3 દિવસની અંદર સૌએ 125 માળા જો ગણો તો 12,500 નો જપ થાય તો એ સાધના આપણી પરિપૂર્ણ થઈ કહેવાય. એટલી કદાચ કોઈને અનુકૂળતા ન હોય તો રોજની 20-20 માળા પણ ગણીને તમે આ જપની આરાધના કરી શકો છો. અને એ રીતે તમારે કરવાની છે. નામ ભગવાનનું આપણે પ્રાર્થના કે મને કાલે એક જણ પૂછવા આવ્યા હતા, સંકેશ્વર પ્રાર્થના કેમ રાખ્યું છે, સહસ્ત્રપણા પ્રાર્થના અટું કેમ નથી રાખ્યા? મેં કીધું પ્રાર્થના બધા એક જ છે. જે નામે એને બોલાવા એને બોલાવો ને. પ્રભુ તારા નામ છે 1000, કયા નામને લખી કંકોત્રી? ભગવાનના તો હજારો નામ છે. આખરે ભગવાન એક જ છે. નામ અલગ છે, તત્વ અલગ નથી. પછી ગમે તે હોય પાર્શ્વ નામ. પાર્શ્વ એટલે પાસે, પડખે રહેનારા નાથ છે. આપણી જોડે રહેનારા છે. આપણને આપણો સંગાત કરનારા છે. આપણને સાથ આપનારા છે. જે આપણને સાથ આપે એ આપણા પાર્શ્વનાથ. બસ સાથે રહેનારો નાથ એનું નામ પાર્શ્વનાથ. આ કોઈ વાંધો નથી. હમણાં એક ચિઠ્ઠી પણ આવી કે જૈનેતર કોઈ સદગ્રસ્તની ચિઠ્ઠી છે કે અમારે અમે જૈનેતર ધર્મી છીએ અને અમારે આ મંત્ર જપ કરવો હોય તો કયા મંત્રનો જપ કરવો? બધાના જવાબ આમાં આવી જાય છે કે આ પાર્શ્વનાથ એટલે બીજું કોઈ નથી, તમારા હૃદયની અંદર પાસે રહેનારો નાથ છે. આ નામ અને શબ્દોના ફરક છે, તત્વ એક જ છે. તમે કોઈ પણ નામે એને બોલાવો, હજારો નામ છે. કોઈ પણ નામ પુકારો એનું એક જ નામ છે. પાર્શ્વનાથ એ કોઈ પારિભાષિક કે કોઈ પણ સાંપ્રદાયિક નામ નથી. અંતરમાં રહેનારા મારા હૃદયની અંદર પધારેલા નાથને હું નમસ્કાર કરું છું. આ ભાવ સાથે સંકેશ્વર પાર્શ્વનાથને તમે નમસ્કાર કરો. એ સાધના તમારી સફળ બની જશે. આ 3 દિવસની અંદર ભગવાનને પાસે બોલાવી લેજો, પાર્શ્વનાથ બનાવી લેજો. દૂરનાથ નહીં રાખતા. અત્યારે દૂરનાથ છે આપણા માટે. હવે એને પાર્શ્વનાથ કરજો, પ્રગટ પાર્શ્વનાથ બનાવજો, નજીકમાં બોલાવજો. અને એ રીતે ભગવાન પાર્શ્વનાથની આરાધના ઉલ્લાસપૂર્વક કરવાની છે. આજથી આપણી આરાધના શરૂ થાય છે. સમય ઘણો થઈ ગયો છે. વ્યાખ્યાન પૂર્ણ કરો છો. વ્યાખ્યાન પૂરું થયા પછી જેને પણ અહીં બેસીને આરાધના કરવી હોય, જોબ કરવો હોય એ કરી શકશે. કદાચ કોઈને અહીં બેસવાની અનુકૂળતા ન હોય, કોઈ કાર્યવસાત જવું પડે એમ હોય તમારે તો ભલે તમે જઈ શકશો. ઘરે જઈને પણ તમે જપ કરી શકો છો. એમાં પણ તમારે આલંબન માટે તમારી પાસે જો સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સુંદર કોઈ ચિત્ર, કોઈ ફોટો હોય તો વધુ સારું. એની સામે અગરબત્તી રાખી પવિત્ર વાતાવરણ કરી અને તમારે જપ કરવાનો છે. કોઈની પાસે કદાચ ફોટો ન હોય અને કોઈને જોઈતો હોય તો સાદા નાની સાઈઝના પોસ્ટકાર્ડ સાઈઝના ફોટાઓ અને એનાથી મોટી કેબિનેટ સાઈઝના લેમિનેશન કરેલા ફોટાઓ, પોસ્ટકાર્ડ સાઈઝના સાદા અને લેમિનેશન કરેલા અને લેમિનેશન વિનાના મોટી સાઈઝના પણ સંકેશ્વર પાર્શ્વનાથના આ જ પટની પ્રતિકૃતિ ફોટોગ્રાફ તૈયાર થઈને કલર આવી ગયા છે ગઈકાલે. અત્યારે જેને જઈને 12 સ્ટોલ ઉપરથી મળી શકશે. અત્યારે 58 વાળાઓ પહેલા લેવાનો
બીજા કોઈ ઘસારો નહીં કરતા. બીજાને જોઈએ તો અઠમ પછી આપણે નવા વધારે કઢાવવાની વ્યવસ્થા કરી દઈશું. પહેલા અઠમ વાળાઓને જેમને જોઈએ એને અનુકૂળતા કરી આપજો લેવાની. વ્યાખ્યાન પૂરું થાય છે. હવે સર્વમંગલ કરીશું. સર્વમંગલ કરતાની સાથે હું ઉપર જઈશ. કોઈ પણ અહીં આગળ પગ દબાવવા આપવાની જરૂર નથી. મારા પગ જરાય દુખતા નથી. વાસ્કેટ નખાવા આવવાની પણ જરૂર નથી. પગ દુખતા નથી ને હાથ દુખાડતા નહીં તમે. એટલે જેને પણ વાસક્ષેપ નખાવો હોય એ ઉપર આવીને નખાવી દેજો. ભલે પ્રેમથી નાખી આપશો, ભાવથી નાખશો, પણ અહીં આગળ જાપ કરનારાઓને કોઈ વિક્ષેપ ન થાય ને એ લોકો એમની જલ્દી સાધના શરૂ કરી શકે. એટલે વહેલી તકે બીજા બધા જાપ સિવાયના બધા હોલ ખાલી કરીને બહાર નીકળી જઈએ એમાં મજા છે. આ જાપ જે તમને કાગળ આપવામાં આવ્યો છે 3 લીટીમાં મંત્ર લખેલો છે. જેને મોટા મંત્રનો જપ કરવો હોય શ્રી તરણેન્દ્ર પદ્માવતી પૂજિતાયા પહેલી લીટી છે. ઓમ રીમ અરહમ એ બીજી લીટી છે અને શ્રી સંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ એ ત્રીજી લીટી છે. જેને મોટો મંત્ર જપવો હોય તરણેન્દ્ર પદ્માવતી અધિષ્ઠાય 2 મિનિટ સાથેની જેને સાધના કરવી હોય એને 3 લીટીઓ બોલવાની છે. જેને એટલું ફાવે એવું ન હોય કે એટલો ટાઈમ ન હોય, ટૂંકમાં પતાવવું હોય તો એને પહેલી લાઈન છોડી દેવાની. તરણેન્દ્ર પદ્માવતી પૂજિતા એટલું નહીં બોલવાનું. ઓમ રીમ અરહમ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ એ મધ્યમ જપ થશે. અને એટલી પણ જેને અનુકૂળતા કે ફાવે એવું ન હોય તો માત્ર ત્રીજી લીટી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. હે સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આપ મારી પડખે આવો, મારા પાસે રહેનારા નાથ બનો, મારા અંતરમાં આપ પ્રગટ થાઓ એવી પ્રાર્થના સાથે આ જપ તમારો શરૂ કરી દો. બહુ ઉલ્લાસથી, બહુ આનંદથી જપ કરજો. અઠમ તપ દરમિયાન કદાચ કોઈને કંઈ તકલીફ થાય, કોઈ શારીરિક તકલીફ હોય તો ગમે ત્યારે તમે મારી પાસે ઉપર આવી શકો છો. તમારી યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવશે. માનસિક ટ્રીટમેન્ટ જરૂરી હશે તો માનસિક ટ્રીટમેન્ટ કરવામાં આવશે. શારીરિક ટ્રીટમેન્ટ જરૂરી હશે તો શારીરિક ટ્રીટમેન્ટ કરવામાં આવશે. પણ ગભરાતા નહીં, થોડીક ચિલાસ આવશે. રોજની પેલી ચા પીવાની ટેવ, રોજની ખાવાની ટેવ, એટલે વળી યાદ આવે કદાચ માથા સુધી જરા ટકી રહેજો, વાંધો નહીં આવે. ઉલ્લાસ રાખો. ભગવાનના બળ ઉપર આપણે સાધના કરવાની છે, આપણા બળ ઉપર નહીં. આટલા સર્વ કલ્યાણ કારણં પ્રધાનં સર્વ ધર્માણાં જૈનો સત્યમે સફલા ક્રિયા અદ્યમે સફલં ગાત્રં જીનેન્દ્ર તવ દર્શનં દર્શન દુરિતદ્વંસી વંદનાદ્વાંચિતપ્રદ પૂજના પૂરક શ્રીણામ જીના સાક્ષાત સુરદ્રુ જીને ભક્તિ જીને ભક્તિ જીને ભક્તિ દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્યભાવેન રક્ષ રક્ષ દિનેશ્વર રક્ષ રક્ષ અનાયાસેન મરણં દેહાંતે તવ સાનિધ્યં દેહિ મે વિશ્વચિંતામણીયતે શ્રીમ તરણેન્દ્ર વૈરુટ્યા શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધ્રુવી કીર્તિ વિધાય
वैताल सर्वाधिव्याधिनाशिने जयाजिताख्या विजयाख्या पराजितयान्वित दिशां पालै ग्रहैर्यक्षैर्विद्या देवी विधिरन्वित ॐ अश्यांसाय नमस्तत्र त्रैलोक्यनाथः चतुष्षष्टि सुरेन्द्रास्ते वासन्ते छत्रचामरे श्रीशङ्खेश्वर मण्डल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरदुष्टप्रातम् चूरदेवाञ्चितं नाथ चूरदुष्टप्रातम् चूर